રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ પણ હજી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં જે મહિલાઓ છે અને પુરુષો છે તેમના તરફથી અત્યારે અહીંયા આગળ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને રેલી કરવામાં આવી છે। મહિલાઓ તરફથી કેસરી સાડીઓ અને પુરુષો તરફથી કેસરી સાફા પહેરીના વિરોધ છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે। કેટલાક મહિલાઓ અહીંયા આગળ છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। બા, હજી પણ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો। અલબત્ત તમે તો કમિટીની બેઠકોમાં પણ હાજર રહ્યા હતા, અલગ અલગ કાર્યક્રમો હજી આપવામાં આવી રહ્યા છે, કઈ રીતે જોઈએ? બિલકુલ, જ્યાં સુધી ટિકિટ કેન્સલ નહીં થાય, રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ત્યાં સુધી આના જ આંદોલનો ચાલુ રહેશે। રાજકોટમાં જાહેરાત થઈ છે કે ક્ષત્રિયની મહિલાઓ છે તે ફોર્મ ભરવાની છે, આપણે અમદાવાદમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો રહેશે વિરોધ? અમદાવાદમાંથી રાજકોટથી બધી મહિલાઓ અમદાવાદથી મહિલાઓ ફોર્મ ભરવા ગઈ છે। ક્ષત્રિય મહિલાઓ 100 ફોર્મ ભરવાની છે, જેથી કરી ઇલેક્શન બેલેટ પેપર પર થાય અને બધી કામગીરી અત્યારે ફોર્મ લેવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। રૂપાલા હાય હાયના નારા અહીંયા આગળ લાગી રહ્યા છે, પુરુષો અને મહિલાઓ જે છે તે અહીંયા આગળ જોડાય છે। કેટલાક અન્ય મહિલા ક્ષત્રિયાણીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બા, કઈ રીતના વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે અને કેટલી નારાજગી છે ખાસ તો સમાજ? રૂપાલાએ અમારા ઉપર ડાઘ અડાડ્યો એને રાજપૂતાના ઉપર, એટલે અમારા પર રોષ છે, એટલે એને ટિકિટ રદ કરવી જ પડશે। ટિકિટ રદ કરવી પડશે તે માંગણી છે? ટિકિટ રદ કરવી જ પડશે, નહીંતર અમનામ જ ચાલશે। ઉપર ડાઘ ઉઠાવ્યો છે, નહીં થાય તો અમનામ જ ચાલશે। કોઈ મરવાનું થઈ જશે, મરી જવા માંગી છે, અમે મરવાનું પસંદ કરીશું। તો રોષ અહીંયા આગળ જોઈ શકાય છે। બા, આપ શું કહેશો, કઈ રીતના વિરોધ છે અને આજે મહિલાઓ છે તે માથે ઓઢીને અને પુરુષો છે તે કેસરી સાફામાં જોવા મળી રહ્યા છે, વિરોધ કરો? રૂપાલાએ જે મોટી ભૂલ કરી છે એની મોટી કિંમત તેમને ચૂકવવી જ પડશે, બરાબર? અને અમે આજે વિરોધ એટલા માટે કર્યા કે એમને અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે। અમે અમારી બેન દીકરીઓ જ્યારે ઘરની બહાર પણ નથી નીકળતા ત્યારે એમને આટલી તો ઓછી વાત કહીને ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચાડી છે, એટલે એમની ટિકિટ તો રદ કરવી જ પડશે। અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ સરકારને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, કારણ કે કોઈ પણ ક્ષત્રિય વોટ આપશે નહીં। તે તો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, તેમને તારીખ જાહેર કરી છે, પણ કોઈ વોટ જ નહીં આપે તો એને ચૂંટાઈને તો આવવાના જ નથી। એમની ટિકિટ તો રદ કરવી જ પડશે ને નહીં થાય તો આ રીતે એમને જવાબ આપવો પડશે। સૌરાષ્ટ્ર નેતાઓ કહી રહ્યા છે કે રૂપાલાને 5 લાખથી વધુની લીડ જે છે તેનાથી જીતશે તેઓ। એ પોસિબલ જ નથી, એ તો સમય બતાવશે। મને મારા ભાઈ અને બહેનો પર એટલો વિશ્વાસ છે કે એ વસ્તુ પોસિબલ થવાની જ નથી। આત્મવિશ્વાસ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે અને કહેવું છે કે રૂપાલાની હાર થશે। આગળ પણ આપણે લઈ જઈશું જ્યાં આગળ પુરુષો છે તેમના તરફથી અત્યારે સાફા બાંધીને અહીંયા આગળ વિરોધ કરવામાં આવ્યો છે અને એક રેલી અહીંયા આગળ કૃષ્ણનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ છે તેની નીકળી છે, પોલીસ પરવાનગી સાથેની, કારણ કે સતત તેઓ માંગ કરી રહ્યા છે। રાજ્યભરમાં અલગ અલગ સ્થળો પર તે માંગ થઈ રહી છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે, તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવારની ટિકિટ આપવામાં આવે। અલબત્ત ખુદ પરસોત્તમ રૂપાલા આ મામલે માફી માગી ચૂક્યા છે, તેની સાથે પ્રદેશ અધ્યક્ષ માફી માગી ચૂક્યા છે, પણ વિરોધ છે તે હજી પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને તેના કારણે થઈને જે ઉમેદવાર બદલવાની જે માગણી અહીંયા આગળ કરવામાં આવી છે તેને લઈ અને ક્ષત્રિય સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક ક્ષત્રિય આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે પુરુષો અહીંયા આગળ જોડાયેલા છે તેમને પૂછીશું કયા પ્રકારનો વિરોધ। મહિલાઓ અડગ છે, તેમનું કહેવું છે કે ઉમેદવાર બદલવામાં આવે। મહિલાઓ અડગ છે, ક્ષત્રિયાણીઓ અડગ છે, તેમનો જે ઉમેદવાર છે તે બદલવામાં આવે। રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા, કયા પ્રકારનો વિરોધ છે આજે? પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજની મા બેન દીકરીઓ પર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના અનુસંધાનમાં આ આજે આક્રોશ છે। આ આક્રોશ એ આવતીકાલે કદાચ શક્ય છે કે આ આક્રોશ કદાચ કાલે સરકારના સામે પણ પડી શકે, એટલે અત્યારે સરકારે સમજી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની જોઈએ। બિલકુલ એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેના કારણે થઈને કૃષ્ણનગર વિસ્તારમાં અત્યારે પુરુષો અને મહિલાઓ જે છે ક્ષત્રિય સમાજના તે અત્યારે રેલી કરી રહ્યા છે। જી આગે જા યાર, આગે જા તું।